નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 કોમર્સ, ધોરણ 12 કોમર્સ ના પેપર સેટ આવી ગયા છે. જી હા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પરીક્ષાના પેપર સેટ શું છે? આ ખજાનો છે. જી હા વિદ્યાર્થીઓ, તમારે પ્રથમ પરીક્ષાને ચાર ચાંદ લગાવવા માટે આઈએમપી ક્વેશ્ચન્સ માટે આઈએમપી પેપર્સ કે જેનાથી તમારી પ્રેક્ટિસ થશે મજબૂત અને એનાથી બનશે રિઝલ્ટ મજબૂત. હવે આ વિડીયોની અંદર હું તમને પૂરેપૂરી માહિતી આપીશ કે કઈ રીતે પેપર સેટ ઘર સુધી મંગાવવો. છેલ્લે સુધી જોડાયેલા રહેજો. નાની નાની બાબતો, બહુ ઓછો સમય લઈશ અને એવું લાગે તો તમે આ વિડીયોને 1.5x ની સ્પીડમાં પણ જોઈ શકો છો. પણ વિદ્યાર્થીઓ છેલ્લે સુધી જોડાજો, કારણ કે આ પેપર સેટ જો તમારી પાસે આવી ગયો તો ડેફિનેટલી તમારું કામ થઈ જશે. પ્રથમ પરીક્ષાનું જે આઈએમપી ક્વેશ્ચન્સ તમારે જોઈતા છે પ્રથમ પરીક્ષા માટે, પ્રેક્ટિસ કેમ કરવી, પેપરનું લેઆઉટ કેવું હશે, બ્લુપ્રિન્ટ શું હશે, કેવા ક્વેશ્ચન પૂછાશે, શું હશે, બધું જ આમાં તમને હું માહિતી આપવાનો છું. તો યસ વિદ્યાર્થીઓ, પ્રોબ્લેમ્સ છે, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રોબ્લેમ્સ. અમે જનરલી બાળકોને સાંભળતા હોઈએ છીએ, એની કમેન્ટ્સ વાંચતા હોઈએ છીએ, અમારા સુધી મેલ્સ આવે છે, મેસેજીસ આવે છે. ત્યારે પેલું કે પરીક્ષા નજીક આવે છે ને હજુ તૈયારી બાકી છે. આ મેજોરિટી પ્રશ્ન છે. સાહેબ પરીક્ષા આવી રહી છે ને હજુ તૈયારીઓ બાકી છે, હવે કેમ કરું? પહેલેથી બધું ભેગું કરવા રહીશું તો અઘરું પડશે. પેપર પેટર્ન ખબર જ નથી સાહેબ, શું કેવી રીતે કઈ રીતે કાંઈ ખબર નથી. પેપર લખવામાં સમય ઘટે છે. જી હા વિદ્યાર્થીઓ, મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રોબ્લેમ ફેસ કરે છે કે પેપર લખે તો છે, આવડે છે, પણ સમય ઘટી જાય છે સાહેબ, નથી પહોંચી નથી વળાતું. પેપર પ્રેઝન્ટેશન ખરાબ છે. કેમ? તો કે સાહેબ પ્રેક્ટિસ જ નથી, અમારી પાસે કોઈ એવું પેપર જ નથી અમારી પાસે કે આ પેપર અમે ઓથોરાઇઝ કે લખી શકાય, એની પ્રેક્ટિસ કરી શકાય. ટાઈમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ છે સાહેબ, કયા સેક્શન માટે કેમ આપવું, તો એની પ્રેક્ટિસ જ નથી, તો અમે કેમ પેપર લખીશું? લખતી વખતે યાદ નથી આવતું. કારણ કે જ્યારે તમે લખતી વખતે યાદ એટલા માટે નથી આવતું કારણ કે પરીક્ષામાં પહેલી વખત લખવા બેઠો છો તો યાદ જ નહીં આવે. જો તમે આની પહેલા પેપર લખવા બેઠા હશો, પેપર લખવાની પ્રેક્ટિસ હશે, તો બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. અને એ છે આપણા ચારેય ધોરણના પેપર સેટ. યસ, તો યસ વિદ્યાર્થીઓ, પેપર સેટ ગુજરાત નંબર 1 પેપર સેટ છે કે જે હજારો વિદ્યાર્થીઓએ આને વધાવી લીધેલા છે અને ગયા વર્ષે પણ પ્રથમ પરીક્ષામાં ધમાકેદાર તૈયારીઓ આખા ગુજરાતના વિદ્યાર્થીઓ કરી છે અને પોતાની પ્રથમ પરીક્ષાના રિઝલ્ટને મજબૂત બનાવ્યા છે. તો વિદ્યાર્થીઓ, જો તમે હજુ એ વિચારી રહ્યા છો કે આઈએમપી પેપર સેટ કોનો છે, યુથ સ્વયં પબ્લિકેશનનો છે. દીકરાઓ, યુથ સ્વયં પબ્લિકેશન તમારા માટે ગજબનો પેપર સેટ લાવ્યા છે કે જેમાં પ્રથમ પરીક્ષા માટેના ધોરણ 9ના 29 આઈએમપી પેપર છે, ધોરણ 10 માટે 32 આઈએમપી પેપર છે, પ્રથમ પરીક્ષા માટે 11 કોમર્સમાં 31 છે અને 12 કોમર્સમાં 34 પેપર્સ છે. કયા કયા વિષયના છે? તો કે ધોરણ 9, 10માં ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત અને હિન્દી. 10મામાં પણ સેમ, ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત. 11 કોમર્સમાં અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, એસપી, ઇંગ્લિશ, ગુજરાતી. 12મામાં પણ સેમ, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ, એસપી, ઇંગ્લિશ, ગુજરાતી. તો આ વિષયોના પેપર સેટ આઈએમપી પેપર્સ બનાવેલા છે. ચૂકતા નહીં, નહીતર માર્ક્સ થી ચૂકી જશો. તો આ છે અમારા ગયા વર્ષના વિદ્યાર્થીઓ. આમ તો હું આટલી ફ્રેમમાં સેટ કરી શક્યો છું, બાકી હજારો વિદ્યાર્થીઓ આવી રીતે પેપર સેટ ગયા વર્ષે લઈ અને અમને ફોટોઝ મોકલ્યા છે. તો આ વર્ષે પણ તમે તમારા ફોટોઝ છે, જે તમે જ્યારે પેપર સેટ તમારા ઘરે આવે તો કોઈને કહી અને આવી રીતે ફોટો છે ક્લિક કરી અને તમને હમણાં જ નંબર આપીશ, છેલ્લે જે નંબર આપીશ એ નંબર પર તમે મેસેજ કરી દેજો તમારો ફોટો, જેથી કરીને અમારા એ બાળકોને પણ વિશ્વાસ આવે કે યસ, ગુજરાતના બાળકોની પહેલી પસંદ એટલે યુથ સ્વયં પબ્લિકેશન. પેપર સેટ માટે હોય કે મટીરિયલ માટે હોય, યુથ સ્વયં પબ્લિકેશન વિદ્યાર્થીઓ માટે હર હંમેશ સંજીવનીનું કામ કરે છે. તો યસ વિદ્યાર્થીઓ, આ અમારા વિદ્યાર્થીઓનો વિશ્વાસ છે. તો કઈ રીતે પેપર સેટ તમારા ઘર સુધી મંગાવી શકાય, કેટલી પ્રાઇઝમાં છે? આપણો પ્લાન એ છે કે જેમાં પેપર સેટ ધોરણ અત્યારે 10મું છે, 145 પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ, એટલે 185 રૂપિયામાં તમારા ઘર સુધી પેપર સેટ પ્રથમ પરીક્ષાના બધા વિષયનો આવી જશે. અને માનો કે હજુ તમે મટીરિયલ નથી લીધું, આખું એ સેટ અને પેપર સેટ એની કિંમત 1900 પ્લસ 100 રૂપિયા કુરિયર ચાર્જ અને પ્લસ પેપર સેટ, આ બધું થઈને જે 2145 થાય છે એ તમને મળે છે માત્ર ને માત્ર 1999 રૂપિયામાં. તો યસ વિદ્યાર્થીઓ, 2145 નહીં, પણ તમને મળશે માત્ર ને માત્ર 1999. ઓકે, સો આ છે ધોરણ 9. તમારે જે કંઈ પણ તમે, અને હજુ ઘણા કહે છે કે સર મેં ગણિત વિજ્ઞાન મંગાવી પણ મને એટલો બધો ફાયદો થયો છે કે મારે સમાજ અંગ્રેજી પણ મંગાવવા છે, હિન્દી સંસ્કૃત પણ મંગાવી છે. તો અલગ અલગ બુક્સ કેમ મંગાવી એ પણ હું તમને પાછળ વિડીયોમાં જણાવવાનો છું, આખું સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ સમજાવવાનો છું.
સો જોડાયેલા રહેજો મારી સાથે ભાઈ, મિસ ન કરતા. આ ધોરણ 10 ની પ્રાઇસ છે. ખાલી પેપર સેટ મંગાવવો હોય તો 145 પ્લસ 40 રૂપીસ કુરિયર ચાર્જ 185. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ નો પેપર સેટ 180 પેપર સેટ પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ, એટલે 220 ની અંદર તમારા 34 આઈએમપી ક્વેશ્ચન પેપર તમારા ઘર સુધી પ્રેક્ટિસ માટે આવી જવાના છે. સાથે માનો કે કોઈ ફૂલ સેટ નથી લીધો તો એની પ્રાઇસ 1500 પ્લસ 100 રૂપીસ કુરિયર ચાર્જ, એટલે અને પ્લસ આ પેપર સેટ એટલે 1780 થાય છે ટોટલ આ બધા થઈને. પણ એ તમને માત્ર ને માત્ર 1599 માં ફૂલ સેટ પ્લસ પેપર સેટ, એટલે તમારે ક્વેશ્ચન આમાં અને ક્વેશ્ચનમાં કાંઈ તો હતો જવાબ આપણા આઈએમપી મટીરિયલમાં બધું જ વન સ્ટોપ સોલ્યુશન. યુથ્સ પબ્લિકેશન એટલે વન સ્ટોપ સોલ્યુશન ફોર ધ સ્ટુડન્ટ્સ. ઓકે, સો આ છે 12 કોમર્સની, અહીંયા 1780 નહીં, માત્ર 1599 માં. નીચે જો કે નંબર આપ્યા છે, આ નંબર પર તમે ઓલા ફોટોઝ મેં જે તમને મોકલવાના કીધા એ 97 12 44 45 અથવા 49 નંબર પર તમે આ જે ફોટોઝ તમારા જ્યારે પેપર સેટ તમારા પાસે આવે તો એક ફોટો ક્લિક કરીને ટીચુક કરી અને આ નંબર પર વોટ્સઅપ કરી દેજો. યસ વિદ્યાર્થીઓ, ત્યારબાદ ધોરણ 9 પેપર સેટની પ્રાઇસ 90 રૂપીસ પ્લસ 40 રૂપિયા કુરિયર ચાર્જ, એટલે 130 રૂપીસની અંદર 9th સ્ટાન્ડર્ડના પેપર સેટ તમારા ઘર સુધી. અને માનો કે તમે આઈએમપી મટીરિયલ હજુ એ નથી મંગાવ્યું ફૂલ સેટ, તો ફૂલ સેટ 1490 પ્લસ 100 રૂપિયા કુરિયર ચાર્જ પ્લસ આપણા પેપર સેટની પ્રાઇસ એટલે 1680, પણ નહીં, તમારે માત્ર 1499 આપવાના છે, જેથી પેપર સેટ અને ફૂલ સેટ બંને તમારી ઘરે પહોંચી જશે. ઓકે, હવે માનો કે અમારે સાહેબ એકાદ બે બુક લેવી તો એનો વિડીયો હમણાં હું તમને સમજાવું છું, આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો. ઓકે, ત્યારબાદ 11 કોમર્સ પેપર સેટ પ્લસ કુરિયર ચાર્જ એટલે 140 માં તમારા ઘર સુધી પહોંચી જશે. કઈ રીતે ઓર્ડર કરવો સાહેબ, કેમ મંગાવવા, હમણાં જણાવું, રૂકો જરા સબર કરો. અને ફૂલ સેટ પ્લસ પેપર સેટ ની કુલ પ્રાઇસ 1000 રૂપીસ છે, એ તમને પડશે 849 ની અંદર સ્પેશિયલ ઓફરમાં તમારા ઘર સુધી. આ પ્લાન મારું એવું સજેશન છે કે ફૂલ સેટ સાથેનો પ્લાન તમારા માટે બેસ્ટ સજેશન છે ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12. કારણ કે તૈયારીઓ કરવા માટે ક્વેશ્ચન હશે તમારી પાસે અને આઈએમપી ક્વેશ્ચનના સોલ્યુશન પણ, એના માટેનું મટીરિયલ પણ તમારી પાસે હશે. સો યસ વિદ્યાર્થીઓ, ફૂલ સિલેબસ મટીરિયલ જે આપણું છે એ સાથે તમે પેપર સેટ મંગાવો એ મારા મત પ્રમાણે તમારા માટે બેસ્ટ પ્લાન રહેશે. ઓકે, સો યસ વિદ્યાર્થીઓ, આ છે ધોરણ 9, 10, 11, 12 ના પેપર સેટ. હવે કઈ રીતે મંગાવવા સાહેબ, તો પહેલું કામ પ્લે સ્ટોર પર જઈ યુથ એજ્યુકેશન પેપર જનરેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ત્યારબાદ તમારી ડેટા ફિલઅપ કરીને અહીંયા શોપ મેનુ છે, આ શોપ મેનુમાં તમારું ધોરણ 10 નું અહીંયા પેપર સેટ હશે. અને જો પેપર સેટ અને અલગ અલગ બુક્સ લેવી છે તો એ પણ ત્યાં તમને કાર્ટમાં એડ ટુ કાર્ટ કરવાના અને બાય નાઉ કરી અને કન્ફર્મ ઓર્ડરમાં તમે એ ઓર્ડર કરી શકો. જો અહીંયા પેપર સેટ અને બુક સેટનું આ જે મેનુ છે અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા આ રીતે આ સ્ટેપ બાય સ્ટેપ, જો કે તમે બધા સ્માર્ટ છો, યુ ઓલ આર સ્માર્ટ ઇનફ ટુ ઓર્ડર એનીથિંગ ફ્રોમ ધ ઓનલાઈન. ઓકે, ઓનલાઈન પરથી તમે ઓર્ડર કરવા માટે બધા હવે સ્માર્ટ થઈ ગયા છો, બટ સ્ટીલ સાહેબ અમને નથી સમજમાં આવતું કે આ કઈ રીતે થાય. તો હું તમને બતાવું એક વિડીયો. તમારે પ્લે સ્ટોર પરથી આ ખાસ યુથ એજ્યુકેશન પ્લે સ્ટોર પરથી સર્ચ કરવાનું છે. એક સેકન્ડ બેટા. ઓકે, સોરી બેટા. ત્યારબાદ તમારે ક્લિક કરી અને તમે અહીંયાથી એપ્લિકેશન ઓપન કરશો. અહીંયા જુઓ શોપ મેનુ આવશે, શોપ મેનુ પર ક્લિક કરી અને તમારે અહીંયા જો જે તે ધોરણ તમારું હોય એ ધોરણ, માનો કે 10મું ધોરણ છે, 10મું ધોરણ બરાબર, એ 10મા ધોરણમાં તમારે પેપર સેટ પ્લસ બુકનો સેટ તમે ઓર્ડર કરવા માંગો છો એટલે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એ ક્લિક કરશો એટલે અહીંયા તમારે બાય નાઉનો ઓપ્શન આવશે. ઓકે, એ બાય નાઉનો ઓપ્શન તમે અહીંયા ક્લિક કરશો બરાબર, એટલે તમને એ પેપર સેટ અને બુકનો સેટ અહીંયા તમારે એપ્લાય કરી દેશો એટલે 2000 રૂપીસની અંદર તમે અહીંયાથી કન્ફર્મ ઓર્ડર કરી શકો છો. જેવું તમે કન્ફર્મ ઓર્ડર કરશો એટલે બેટા જો અહીંયા ખાસ જે ડિટેલ માંગે છે એ ખાસ તમારે ધ્યાન દેવાની છે બરાબર. જે ડિટેલ માંગે છે એ ખાસ તમારે ધ્યાન દેવાની છે. અહીંયા તમારે મોબાઈલ નંબર, એડ્રેસ ને એ બધું તમારે ફિલઅપ કરવાનું આવશે. તો એ તમારે કઈ રીતે એડ્રેસ ફિલઅપ કરવું ને એ શીખવાડીશ, જરાક છેલ્લે સુધી જોજો બરાબર. અહીંયાથી તમે યુપીઆઈ થ્રુ કે વોટેવર એ તમે પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ સાહેબ અમારે ફૂલ સેટ નથી લેવો બુકનો, અમારા માટે જે છે એ પેપર સેટ અને અમુક બુક્સ લેવી છે. અમુક બુક્સ કે જેમાં અમે ગણિત વિજ્ઞાન મંગાવી લીધી છે પણ સમાજ અંગ્રેજી પાછી મંગાવી છે, માનો કે ઉદાહરણના તौर पे બરાબર, ઉદાહરણ તરીકે. તો તમારે શું કરવાનું છે, એ પેપર સેટને અલગ પેપર સેટ છે એને કાર્ટમાં નાખી દેવાનો. સમાજની બુક તમારે નાખવી છે તો એડ ટુ કાર્ટ કરી દેવાનું બરાબર. અંગ્રેજીની બુક છે તો એને એડ ટુ કાર્ટ કરી દેવાનું. ગ્રામર લેવી છે તો એને એડ ટુ કાર્ટ કરી દેવાનું બરાબર. ત્યારબાદ તમારે જે કંઈ પણ છે એમાં પાછું એડ ટુ કાર્ટ કરી સોરી
બરાબર. ત્યારબાદ પે નાઉ, બાય નાઉ ઉપર ક્લિક કરી એક વખત વેરીફાઈ કરી લેવાનું બધું એક એક છે કે નહીં, કે ભૂલથી બે નથી થઈ ગયું ને. પેમેન્ટ કરવાનું, એડ્રેસ આ રીતે છે એ આપણે ઓર્ડર કરી શકાય. સાહેબ જરા જણાવો, એપ્લિકેશનના શોપ મેનુમાંથી તમે ડાયરેક્ટ વસાવી શકો છો. એડ્રેસ કઈ રીતે મોકલવું, ખાસ એડ્રેસમાં ધ્યાન રાખજો. તમારું નામ, એડ્રેસ આવી રીતે પ્રોપર, કોઈ સોસાયટી હોય, મકાન નંબર હોય, સોસાયટી હોય, આજુબાજુની વસ્તુ જે છે એ એડ કરવાનું. આપણું ઓફિસ છે તો કે શામધામ મંદિરની સામે, સાગવાડીની પાસે, પછી એરિયા લખવાનો અને સિટી લખવાનું. માનો કોઈ ગામડેથી છે તો તમારા પપ્પાનું નામ પણ આમાં લખવાનું પ્રોપર, અથવા તમારા તાલુકામાં ક્યાંય છે બરાબર, તાલુકો, જિલ્લો, પિનકોડ અને તમારો મોબાઈલ નંબર. 2 મોબાઈલ નંબર હોય તો 2 મોબાઈલ નંબર આમાં લખવાના. બરાબર. બાકી કાંઈ અટવાવ તો તમારી પાસે આ નંબર છે કે જેમાં તમે માહિતી મેળવી શકો. 97 12 44 48, 97 12 44 48, 49 7 42 42 402. કોઈ પણ એક નંબર સાથે કનેક્શનમાં રહેજો, પછી દરેક જગ્યાએ કોન્ટેક્ટ ના કર્યા રાખતા. બરાબર. આમ તો ટ્રાય એવી જ કરવાની છે કે એપ્લિકેશનમાંથી ઓર્ડર કરો, પણ તેમ છતાંય કાંઈ અટવાવ તો આ નંબર છે. બીજું, તમારો એક ફોટો જે છે એ આ નંબર પર, કોઈ પણ 3 માંથી કોઈ પણ એક નંબર પર ફોરવર્ડ કરી દેવો જ્યારે તમારા હાથમાં પેપર સેટ આવે ત્યારે. ઓકે. સો યસ વિદ્યાર્થીઓ, આ હતું તમારા માટેની પ્રોપર માહિતી કે જે તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓને લગાવશે 4 ચાંદ. વિદ્યાર્થીઓ, તૈયારી એવી જોરદાર કરો કે રિઝલ્ટને જોરદાર આપોઆપ આવવું પડે. આપણા પ્રયત્નો એટલા સક્ષમ હોવા જોઈએ કે જે રિઝલ્ટને મજબૂત બનાવવા માટે ઓટોમેટિકલી સક્ષમ થાય. તો યસ વિદ્યાર્થીઓ, યુથ સ્વયં પબ્લિકેશનની બેસ્ટ મટીરિયલ, અને હા, આપણી ટીમ દ્વારા તૈયાર કરેલું મટીરિયલ હોય તેમાં કાંઈ ઘટે નહીં, ઘટે બિલકુલ નહીં ઘટે. તો યસ વિદ્યાર્થીઓ, ખાસ થઈ જાઓ તૈયાર તમારી પ્રથમ પરીક્ષાની તૈયારીઓ માટે. અમે તમારા સુધી પહોંચાડીએ છીએ બેસ્ટ મટીરિયલ. તમારે કરવાની છે બેસ્ટ મહેનત, તો રિઝલ્ટ આપોઆપ આવશે બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. યસ વિદ્યાર્થીઓ, આ સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા પછીથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.